देखा दिल दीदारा प्यारा, देखा दिल दीदारा मेरी सतगुरु यान सारा प्यारा, देखा दिल दीदारा यधर तखत पर आप विराजे करણીધર કીર્તારા રે यधर तखत पर आप विराजे करણીધર કીર્તારા अटलय भंगी देव त्रिभंगी, अटलय भंगी देव त्रिभंगी सकल रूप संसारा प्यारा, देखा दिल दीदारा अटलय भंगी देव त्रिभंगी, अटलय भंगी सकल रूप संसारा प्यारा, देखा दिल दीदारा रे देखा दिल दीदारा प्यारा, देखा दिल दीदारा में सतगुरु यान सारा घननन घननन घंट वागे झालर ना झणकारा रे घननन घननन घंट वागे झालर ना झणकारा रे मोर बोले मोरली वागे, मोर बोले मोरली वागे अंत मिला एक तारा प्यारा, देखा दिल दीदारा रे मोर बोले मोरली वागे, मोर बोले मोरली वागे अंत मिला एक तारा प्यारा, देखा दिल दीदारा रे देखा दिल दीदारा प्यारा, देखा दिल दीदारा में सतगुरु यान सारा प्यारा, देखा दिल दीदारा मैंने निरखा परख्या पूरा सूरत मूरत सारा मैंने निरखा परख्या पूरा सूरत मूरत सारा वर्षे मोती झलके ज्योति, वर्षे मोती झलके ज्योति अखंड अमृत धारा प्यारा, देखा दिल दीदारा वर्षे मोती झलके ज्योति, वर्षे
પ્રતાપે સુઘર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રે. ગુરુ પ્રતાપે સુઘર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રે. રજ મોરાર ગુરુ રવિના શરણા, રજ મોરાર ગુરુ રવિના શરણા, અલ્પ મેં નહીં અવતારા પ્યારા દેખ્યા દીન દીદારા રે. રજ મોરાર ગુરુ રવિના શરણા, રજ મોરાર ગુરુ રવિના શરણા, અલ્પ મેં નહીં અવતારા પ્યારા દેખ્યા દીન દીદારા રે. દેખ્યા દિલ દીદારા પ્યારા, દેખ્યા દિલ દીદારા મેરે સદગુરુ યણ સારા પ્યારા દેખ્યા દિલ દીદારા રે. પ્યારા દેખ્યા દિલ દીદારા. તો જે વસ્તુ આપણે ન જોઈ આપણને અસરસ થાય એ ભાઈ આપણે અમેરિકા કોઈ દી ગયા ન હોય ને નામ સાંભળ્યું એટલે આપણને એમ થાય અમેરિકા કેવું હશે. એમ ભગવાન બધાય ઘટની અંદર બધાય સંતો મહાપુરુષોએ તમારા હૃદયની અંદર ભગવાન બિરાજે આપણા ગ્રંથોય પણ કહેશે. તો આપણને વિચાર આવે કે ભગવાન હશે કેવા. પણ અનુભવી સંતો મહાપુરુષોને આંગળે સિંધે मैंने देखा दिल दीदारा, सदगुरु की अणसारा मैंने देखा. દિલ દીદારા તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતર પટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ શેણ મોલી. મહાપુરુષો ભજન ગાય નહીં. કોઈ સંતો એમ ભજન ગાય નાખ્યું, તારા હૃદયમાં રામ બિરાજે એમ કથી ગયા ને. સંતો જબરદાન કહે ગુરુ વિના આમાં કોઈને ગમ પડતી નથી. તારું હૃદય છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. તો ભગવાન નામનો શબ્દ આવે એટલે આપણને એમ થાય ભગવાન કેવા હશે. આપણે પ્રાર્થનામાં ગાતા ભગવાન કેવા હશે, હું કરતા હશે, એમ તો થાય. કઢીને ખીચડી ખાતા હશે, એવું થાય. પણ અનુભવી સંતો મહાપુરુષો આંગળી સિંધીની વાત કરે છે. નાની દીકરી હોય તો માતા એને પેથીએ પેથીએ તેલ પૂરે. એમ સંતો મહાપુરુષો પેથીએ પેથીએ આંગળી સિંધીની વાત કરે. શાસ્ત્રમાં લખ્યું ના ભગવાન કહે છે. જે શાસ્ત્રમાં લખ્યો એ આવડો આ ભગવાન. मैंने देखा दिल दीदारा, सदगुरु की अणसारा मैंने देखा दिल दीदारा. તમારા હૃદયની અંદર અનુભવ કેવો થયો? તો અનુભવી સંતો મહાપુરુષો એમ કહે છે કે મારા હૃદયની અંદર ભગવાન ગુરુ સ્વરૂપે મળ્યા. પણ અનુભવી સંતો મહાપુરુષોની વાત દેખ્યા દિલ દીદારા, સદગુરુ કે અણસારા. ગુરુથી એક રજવારે તે, ગુરુથી એક વાળવાય તે. ભગવાન જુદો નથી ને. એટલે ગુરુથી ગોવિંદ જુદા નથી એવો ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના ઈશે અધિકારી નક્કી, ભજન દિલ અને ભાવે. આવું ભજન કરવા હૃદયની અંદર એલા ભજનની અંદર ભાવ આપણને ક્યારે જાગે? ગુરુથી પરમાત્મા જુદા ન ગણવી તઈ ભજનમાં લઈ જતા આવે. ક્યારે આવે બાબા? ભજન કરવી પણ મજા સેટિંગ નહીં થાય. ગુરુ સેટિંગ કરવું ભાઈ.
બધે સેટિંગ થાય છે પણ આમાં એટલે ગુરુથી ગોવિંદ જુદા નથી એવો ભરોસો ઓરમાં આવે. ભક્તિ છે ભરોસાની, ભક્તિ ભરોસાની છે, શ્રદ્ધા વિશ્વાસની. ભરોસો રાખીને જે શ્રદ્ધા વિશ્વાસથી બેહી ગયા એના નાવ ભવસાગર પાર ઉતરી ગયા. બાકી ભરોસો ન રહ્યો અધવશ્ય દરિયા અંદર ઠેકીને પડી ગયા એના કોઈના પત્તા. રામ નામનું નાવ બનાવ્યું એમાં બેહી ગયા. કહીએ આપણી જેવા રાખ, આપણી જેવા અધવશ્ય ઉઠલી જાય એમાં ગુરુ નો હું વાત. રામ નામનું નાવ તો ભવસાગર તરણ તારણ છે, ભવસાગર પહોંચાડનાર છે. પણ આપણી જેવા બેહી ગયા. વિચાર કર્યો કે આમાં પાણી સિવાય બીજું કઈ દેખાતું નથી. આ નાવ પોગાડશે કેમ છે? પણ તું બે તોય ભલે ઉતરી જતો તું પાણીમાં ડૂબીને મરી જાય છે. પણ આરાને વિશ્વાસ ના આવ્યો કે હજી કાંઠે છે ઠેકડો મારીને ઉતરી જાય. રામ નામનું નાવ બનાવ્યું, કઈક બેહી ગયા રાગ. હવે અદ્વૈશ્ય ઉઠલી જાય એમાં ગુરુ નો એટલે ગુરુ નાવ ભવસાગર તરવાના, ગુરુ અનેક તરંગો હરવાના, મારા આવરણ વાદળ હલવાના. ગાવો ગાવો ગુણજન લો ગુણ ગુરુ દેવાના. ગુરુ રૂપી નાવ એવું છે, શ્રદ્ધા વિશ્વાસ ભરોસો રાખીને જે કોઈ બે ભવસાગર પાર ઉતરે. લાવો ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના ઈશે અધિકારી નક્કી ભજન દિલ્યાને ભાવે. આછા વચનના એ અધિકારી છે. ભજન હૃદયની અંદર કરવાનો ભાવ એને જાગે ની ભજન કરી શકે. તો સંતોએ આવું ભજન કર્યું, ભજન કરી લો મારા ભાઈલા એક પલ પ્રણ વ્યતે નો જાય. કમાય વિના નર કુડા દિશે ઠાલા કરે છે પોકાર. જે ઠાલાસી પોકાર કરે છે, જેને મનુષ્ય અવતાર નથી મળ્યો, ઠાલા થઈને પોકાર કરે, હે ભગવાન મને તું મનુષ્ય અવતાર આપ. શા માટે? તારું ભજન કરવું એ માટે. જેને મનુષ્ય દેહ નથી, ઠાલા દેવી પુરાણમાં લખ્યું છે દેવતા મનુષ્ય દેહ માંગે. અવડો મોટો મનુષ્ય દેહ નો મહિમા લે મહાપુરુષો કીધું ભજન કરી લો મારા ભાઈલા એક પલ વ્રતે નો જાય. કમાઈ વિના નર કુડા દિશે. મનુષ્ય અવતાર મળવા છતાં જે કમાણી નથી કરતા એ બધા કુડા છે. અને હું તમે અહીંયા આવ્યા તો કમાણી કરવા માટે. હવે ગામડામાંથી લોકો સિટીમાં ગયા શું કરવા? કમાણી કરવા માટે. ત્યાંથી પાછો ક્રેઝ આવ્યો કે સિટીમાંથી ને વિદેશ લોકો જાય છે. શા માટે? કમાણી કરવા માટે. 15 વર્ષ 20 વર્ષ વિદેશની અંદર રહે, કમાણી કરે. પણ વિદેશથી છોકરો સાયકલ લઈને આવે તો બાપાને ગમે? પણ મર્સિડીઝ કે BMW કાર લઈને આવે તો બરોબર. સાયકલ લઈને આવે તો બાપા ખીજાય, કઢું કે સુડું કઈ ના સાનું માનું પડ્યું. હા, કમાણી કરવા માટે જ મળો ને કમાણી કરી લીધા જાય. મનુષ્ય દેહ તને મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લે ને. કીર્તાર સંતો મહાપુરુષો પણ પોકાર કરે છે કે મનુષ્ય દેહ તને મળે નહીં વારંવાર. એમ સંતો કરે છે પોકાર. देखा दिल दीदारा सदगुरु के अणसारा. मैंने देखा दिल दीदारा. हृदय पट ની અંદર ગુરુ ચિત્ર બસ શીખવા જેવો છે. ગુરુ આપણા હૃદય પટ ઉપર ચિત્ર ચિત્રી નાખવાનું છે. અને આ ચિત્ર ચિત્રાઈ જાય છે એટલે ભગવાન કહેવાય. આપણા મનમાંથી પ્રશ્ન નીકળી જાય છે. એ ચિત્ર આપ ઉઠાડવાનું છે. देखा दिल दीदारा सदगुरु के अणसारा. मैंने देखा दिल दीदारा. अनुभवी संतो तो एम के છે ગુરુ ને જેવા સ્વરૂપે અને જેવા ગુણ ગાવ એવા સદગુરુ છે. ગુરુ છે ગંગા, ગુરુ છે યમુના, ગુરુ છે તીર્થ ધામ, ગુરુ મારા અખંડ આત્મ રામ. વૈજ્ઞાનિકો વિજ્ઞાનના યંત્રની અંદર આત્મા નથી આવ્યો, પણ અનુભવી સંતો એમ કે છે કે આત્મા કેવો તારો ગુરુ છે એવો મનાય. તો પણ યારું મને ગુરુ મારા અખંડ રામ ગુરુ છે. અખંડ આત્માનું સ્વરૂપ છે અને ગુરુ સેવા સ્વરૂપી આત્મા છે.
એટલે વેદની ધારા, શ્રુતિની ધારા, ભગવાન કેવા સ્વરૂપે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત બ્રહ્મ. આપણી વેદોની ધારા ઉભી રહી ગઈ, ભગવાન શ્રી બ્રહ્મ છે, પણ બ્રહ્મ કહેવાય ને, આ વાર્તા પૂરી થઈ ગઈ ને, કથા પૂરી થઈ ગઈ, શાસ્ત્ર પૂરા થઈ ગયા. એ ભગવાન શ્રી બ્રહ્મ છે, પણ બ્રહ્મ છે કેવાય એ અમને ખબર. એના માટે ગુરુની જરૂર છે. કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે, 52 અક્ષર માણસ બોલે કળા ભરી કોણે, જીવ દેહમાં રહીને બોલે પ્રભુ રચનાને પ્રમાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. બ્રહ્મ કેવો હોય ને, આ ગુરુની જરૂર છે. તો શ્રુતિની ધારા, વેદની ધારા એમ કે છે, ખાલી ગુરુ બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, મહેશ નહીં, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે. तस्मै श्री गुरुदेव नमः। तो देखा दिल दीदारा मेरे सदगुरु के अनुसारा, मैंने देखा दिल दीदार। अधर तखत पर आप विराजे करणी दर कीर्तारा। ऊंचाમાં ऊंचું તખત એટલે આસન, ऊंचाમાં ऊंचું આસન હોય તો ગુરુ છે. ગુરુથી જગતની અંદર કોઈ પદ મહાન નથી ને. સંતોનો અનુભવ છે. અધર તખત પર મારા ગુરુજી બિરાજ, અધર તખત પર મારા ગુરુજી બિરાજ. દાસ સતારને ગુરુ અનવર મળ્યા, મને વાત બનાવીશ બતાવીશ સાની સાની. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ. જ્ઞાની કે ઉષામાં શું તખત હોય, મારા ગુરુજી છે ને ગંગા સુધી ત્યાં સુધી ગાય નાખ્યું. પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજી. ગુરુ કોઈ સામાન્ય નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ મનુષ્ય નથી. અનંત બ્રહ્માંડોની અંદર જે તત્વ વિલસીને રહ્યું છે એ ગુરુ છે. પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી, એનો તમને દેખાડો. ગુરુ કોઈ સામાન્ય વસ્તુ નથી. ગંગા સતી એમ બોલ્યા તો તમને લાગે નહીં માયા કેરો. લેશ ન્યા ગુરુ પિંડ બ્રહ્માંડ થી. જલાબાપાએ ભજનમાં ગાયું, શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે. સર્મ સક્ષુ હોય ને નહીં સૂજે, જીવ પણ એ પદ કોઈને જડે નહીં, અનુભવી હોય તે. આ પૂજે ગુરુ કેવા છે, શબ્દની પાર, જે શબ્દની અંદર વર્ણન ન થઈ શકે એ ગુરુ છે. એ ગુરુ છે. હમણાં વિદ્યાર્થીઓને પરીક્ષા હાલતી હતી, વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ ગાય વિશે નિબંધ લખો, તો ગાયનું આખું વર્ણન નિબંધ ની અંદર થાય. ગાય એક પાલતુ પ્રાણી છે. ગાયને માતા કહેવામાં આવે છે. 4 પગ હોય છે, 4 આંસળો હોય છે. એનું દૂધ સફેદ હોય છે. ગાય લાલ હોય છે, ધોળી હોય છે, કાબરી હોય છે, માકડી, દેશી હોય છે, જર્સી હોય છે, ગીર. અને કથા ત્યાં સુધી કહે છે કે મનુષ્ય હારા કર્મ કરે તો વેતરણી નદીમાંથી ગાય છે પૂછડું ઝાલી લ્યો તો બહાર કાઢે. ગાયને સિંગડીએ દેવ હોય છે, ગાયના નાકમાં દેવ હોય છે. તો ગાયનું વર્ણન નિબંધમાં આપણે લખવું, પણ ગુરુ તત્વ એ કેવું છે જેનું વર્ણન શબ્દની અંદર નથી, એ ગુરુ તત્વ છે. શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે. સર્મ સક્ષુ આ સાંભળાની આંખીથી ગુરુ સ્વરૂપ નિહાળી શકાય એમ નથી. જીવ પણ પદ કોઈને જડે નહીં. જીવ બનીને તમે શિવને ગોતવા જશો તો કોઈ દી તમને મળશે. શિવને ગોતવા હોય તો શિવ જ બનવું પડે. બ્રહ્મની અંદર વળવું હોય તો તમારે બ્રહ્મ જ બનવું પડે. તમારે ઈળમાંથી ભમરી બનવું હોય તો ભમરીનું ચિંતન કરવું પડે, તો જ તમે ભમરી બની શકો. એમ ગુરુની અંદર તમારે સમા હોય તો એ શબ્દનું ચિંતન કરવું પડે, તો જ એ શબ્દનો આપણને અનુભવ થાય. જીવ પણ એ પદ કોઈને જડે નહીં, અનુભવ્યું હોય તે બોજે અનુભવે પદ પામીએ. પચ્છતુર્યાતીત પોતે કહ્યું, પોતે સાંભળ્યું. આ છે દ્રઢ અનુભવની વાતો. વટપટી યોગ કળાની ગતિ ઝીણી. સદગુરુજીના વેસાય તો આપે વંશો. અધર તખત પર મારા ગુરુજી બિરાજે,
કરણીધર કીર્તારા અટળ ભંગી દેવ ત્રિભંગી સકલ રો સંસારા ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુ અધર તખત પર બિરાજમાન છે, અટળ છે, અભંગી છે. ગુરુ કોઈ દી મરે ને મરે ને કોઈ દી ગુરુ કહેવાય. અટળ વસ્તુ અટળ અભંગી, જેનો કોઈ દી ભંગ થવા પણ નથી, જેનો કોઈ દી નાશ થવા. પણ ગુરુને દાબડે મનુષ્ય સ્વરૂપ. મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર ન કામો. વાર ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને ધામ. ગુરુ મળ્યા જો ગુરુને આપણે મનુષ્ય સ્વરૂપે જોઈ કમાઈ કરતા વાર લાગે, ઢોળાતા વાર ઢોળાતા વાર ન લાગે. તમારે કેરી પકી હોય ઘણી મહેનત કરવી પડે, પણ વાવાઝોડું આવે ઢોળાતા વાર ન લાગે. વાગે હા એમ જ છે, ક્યારે વાવાઝોડું ઉપડે નક્કી નહીં. એટલે વાવાઝોડું ન ઉપડે ને એ માટે સત્સંગ છે. આમાંય કઈક ને વાવાઝોડા ઉપડી જાય. મનુષ્ય ન લેખો પ્રાણિયા, ગુરુને કોઈ દી મનુષ્ય સ્વરૂપે જોવા નહીં. મનુષ્ય જોયે જે દાંત જોયે છે તો છે પશુ સમાન. એટલે આપણામાં પશુમાં તો હું મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર ન કામો. ભાર ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને. અટળ અભંગી દેવ ત્રિભંગી, અને દેવ ત્રિભંગી ગુરુને ત્રણ સ્વરૂપે બ્રહ્મા કયો તોય ભલે, વિષ્ણુ કયો તોય ભલે, અને મહેશ કયો તોય ભલે. એ તમારા ગુરુ છે. તમારા અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા. આપણા ગ્રંથો એમ કે છે, ગીતાજીની અંદર પણ લખવામાં આવ્યું છે કે એ અર્જુન આ ત્રણ ગુણથી આ વિશ્વની ઉત્પત્તિ થઈ. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. બ્રહ્મા વિષ્ણુ મહેશની વ્યાખ્યા કરવામાં આવી છે. એમ કહેવાય છે કે બ્રહ્મા છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. મનુષ્ય પશુ પ્રાણીની બધાની ઉત્પત્તિ કરનાર હોય તો બ્રહ્મા છે. વિષ્ણુનું કાર્ય શું છે કે જે કાંઈ ઉત્પત્તિ થાય તો એને પાલન પોષણ કરવું એ વિષ્ણુનું કાર્ય છે. વિષ્ણુનું કાર્ય બધાનું પાલન પોષણ કરવું, ટાઈમો ટાઈમ ખાવા દેવું, ધ્યાન રાખવું, તબિયત ન બગડે. અને શિવનું કાર્ય શું છે? શિવનું કાર્ય સંહાર કરવું. બ્રહ્માનું કાર્ય ઉત્પત્તિ કરવું, વિષ્ણુ ભગવાનનું કાર્ય છે સ્થિર રાખવું, અને શંકર ભગવાનનું કાર્ય છે સંહાર કરવો. શંકર ભગવાન ક્યાં બધા મારશું નિદાન નાખવા ક્યાં કોડા. સારું છે માણસ 60 વર્ષ 70 વર્ષમાં ફીંડલું વળી જાય, નકર આ બધા નાખવા ક્યાં ડુંગરા ખાઈ જાય જંગલના જંગલ. અને બહુ લાંબુ ન જીવે એમાં જ વિશ્વનું કલ્યાણ છે. તમને નહીં લાગતું? હમણાં યુદ્ધ ને મિસાઇલો ના તમને અમને આ બધી આઈટમો લાંબી ન રહી જાય. પૃથ્વીની ઉપર બોજારું હોય તો મનુષ્ય છે, બાકી કોઈ નડતું નથી. માણસ બધાને નડે છે. સમજે ઘેટાને નડે, બકરાને નડે, હરણને, મરઘાને નડે. માણસ બધાને નડે છે, પણ બે પગ વાળો માણસ છે એને પૃથ્વીનું ભાન લાગે છે. તો સંહાર કરવો એ શંકર ભગવાનનું કાર્ય છે. અટળ ભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા मैंने દેખ્યા દિલ દીદારા. ઠાકર ભાઈ ગણનન ગણનન ઘંટ વાગે ઝાલર નો જણકાર. મોર બોલે મોરલી વાગે તંત મિલાય તારા પડા બધું થાય. ક્યારેક એક તાર તંત ની અંદર, નામ ની અંદર, શબ્દ ની અંદર સુરતા એક તાર બંધાઈ જાય થઈ સંભળાય. ક્યારે સંભળાય?
કે તેમ જો વાવાઝોડું હાલે ને એટલે તાર આમ લાઈટના તાર હોય, તારની આરે પવનનો સ્પર્શ થાય એટલે અવાજ આવે શું, એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય. તો તમારા દેહ મંદિરની અંદર, પ્રાણની અંદર શબ્દ સુરતા પ્રાણનો જો એક તાર બંધાઈ જાય તો ન્યાય ધ્વનિ ઉત્પન્ન થાય. ઘનન ઘનન ઘંટ વાગે, ઝાલરના જણકારા અખંડ ઝાલર વાગે. મોર બોલે, મોરલી વાગે, જે 12 અવાજો થઈ રહી તમારા ઘટની અંદર, 12 મોર બોલે તમારા ઘટમાં બોલે. ઠાકર મંદિરે કઈ હાંજે બપોરે વાગે એમ નહીં, તમારા ઘટમાં વાગે. આ ઠાકર મંદિર હશે. તો મોર બોલે, મોરલી વાગે, જે કૃષ્ણ ભગવાને મોરલી વગાડી હતી. એમ કહેવાય છે કે મોરલી સાંભળીને ગોપીઓ ભેગી થઈ, તો અત્યારે કૃષ્ણ ભગવાન છે ને અત્યારે મોરલી વાગે. પણ મોરલી સંભળાય કોને? ગોપી બને. ગોપાને કે મોરલી સંભળાય, ગોપા બધા ગાયું સારા વહી ગયા. મોર બોલે, મોરલી વાગે, તંત મિલાય, એક તારા ક્યારે શબ્દ સુરતા પ્રાણનું ત્રૈણનું એક ઘર થાય ત્યારે. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા, સુરત મુરત એક સારા, વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા. मैंने देखा दिल दीदारा, सदगुरु की अणसारा मैंने देखा दिल. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા, મહાપુરુષો અનુભવ કરીને કે નેણે નિરીખ્યાની વાતો છે, મહાપુરુષોની સત્ય વાતો છે ને એક એક મહાપુરુષોના સિદ્ધાંતો જોવો એના વાતની અંદર અનેક સંતો મહાપુરુષો ન્યા જ આંગળી શકે. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા ક્યારે, સુરત મુરત એક સારા, સંતો મહાપુરુષોને આ સુરતા નૂરતાનું ઘર બતાવે. જીવણ બાપાએ ભજનમાં ગાયું, નૂરત સુરતની સાધના પ્રેમીજનને ભાવે, અંધારો મટે એની આંખનો નૂર નક્કી નજરોમાં આવે, એ જીવન જીવને ત્યાં રાખે વાગે છે નર. તુરા એલાભાઈ, મેં તમને સાધના બતાવી, નૂરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, શિવ શક્તિની સાધના બતાવી, રામ અને સીતાની સાધના બતાવી, ગુરુ અને શિષ્યની સાધના બતાવી, ગુરુ અને શિષ્યની સાધના, આત્મા અને પરમાત્માની સાધના બતાવી. નૂરત સુરતની સાધના, શ્વાસોશ્વાસની સાધના, ઈંગલા પિંગલાની સાધના, પણ કોઈ પ્રેમી જન પાવે. 100% વાત કરી ભાઈ આ સાધના છે. મહાપુરુષો એમ કહે છે કે હૃદયની અંદર જો ભગવાનને મળવાનો પ્રેમ હોય તો આવડો આ માર્ગ છે. પણ એ આપણા ઉપર આધાર છે કે આમાંથી આપણે કેટલો વાત લઈને અમલની અંદર મૂકવીને કેટલું આપણને સમજાય છે, જીવનની અંદર કેટલું આપણે ઉતારી શકીએ. એને હતું એવું કહી દીધું, ખાસી હાસી વાતો આ વેદવાણીનો આધાર, બાકી એકડા વગરના મીંડા એમાં નથી કાંઈ. હા, હાસી વાતો છે. નૂરત સુરતની સાધના પ્રેમીજનને પાવે, અંધારું મટે એની આંખનો હૃદયની અંદર જો પ્રેમ જાગે તો આપણી આંખની અંદર અંધારું જ્યાં સુધી પરમાત્મા ન દેખાય ત્યાં સુધી બહુ સારી નજર હોય તો અંધારું છે. તો અંધારું હું તો જન્મની આંધળી, ગુરુ મને આપી આંખ, ગુરુ શરણનું અંજન આસ્તી મટી ગઈ સર્વે. આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠા અલગ ધણી. પણ જ્યાં સુધી પરમાત્મા આપણને ન દેખાય ત્યાં સુધી આપણે અંધારું છે. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા, સુરત મુરત એક સારા, વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા, मैंने देखा दिल दीदारा, सदगुरु की વર્ષે મોતી. કયું મોતી? કે મેરી નજર में મોતી आए आत्मा स्वरूपी अहंग सोंगना, जाप जपी त्रिकोटि तकिया ठेलाया, सली मेरी सुरता किया समागम, सूक्ष्मणा से मोया, मेरी नजर में मोती आया, मेरी नजर में मोती आया, भेद गम का पाया, एवड़ा ही मोती नहीं. વર્ષે મોતી ઝળકે જ્યોતિ, કઈ જ્યોતિ? ક્યારે કાયામાં અખંડ જ્યોતિ, જ્યોતિ પર એક મોતી જ્યોતિ નિવાસ. કળસંગ બાપુએ ભજનમાં ગાયો, જ્યોતિ જાગી બ્રહ્મણા ભાંગી, મટી ગઈ સારે ખાંડ, ગુરુ પ્રતાપે કળસંગ બોલા ગયો, સુરતા શૂન્યમાં જઈને સમાય. એવડે એ જ્યોતિની વાત છે. હૃદયની અંદર જ્યોતિ જાગે ને એક વખત જાગ્યા પછી આ જ્યોતિ કોઈ દી ઓલવાય નહીં. આ જ્યોતિ ઓલવાય ની રામાપીર નો અખંડ પાઠ.
અને એમ કહેવાય છે કે જ્યોતિ જગવે એટલે રામા પીર આવે. પણ આ જ્યોતિ જો જાગી ગઈ રામા પીર અખંડ તમારા ઘટ મંદિર ની અંદર વાસ. જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી. પણ જ્યાં સુધી અંધકાર હતો ત્યાં સુધી બધી ભ્રમણા હતી ને બધી ભ્રમણા છે, અજ્ઞાન અંધારે છે, પણ જ્યોતિ જાગી જાય બધી ભ્રમણા. જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી ટળી ગઈ સારે ખાણ. ગુરુ પ્રતાપે પ્રેમ કળસંગ બોલ્યા કે સુરતા શૂન્યમાં જઈને સમાય. જે સુરતા શૂન્યમાં જઈને સમાય, સુરતા છે આસમાનની અંદર, કે ન્યા તારો પીવું બિરાજમાન છે. તો આપણી સુરતા ન્યા. બાકી સુરતા નહીં તે જેવી રીતે વર્તી નહીં તે ગુરુ કૃપા સિવાય કોઈ જગ્યાએ ઠરવાનો ઠામ નથી, એમ સુરતા નહીં ઠરવાનો ઠામ હોય તો આસમાન શૂન્ય મંડળની અંદર ન્યા તારો પીવું બિરાજે. એ તારો મુકામ છે. મુકામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ જીવને ઠરવાનો ઠામ નથી. એમ સુરતાનું ઘર તો હોય ને કે આપણે બાપા ઘર હોય, એમ ઘર તો બધાને હોય, ગાયું ને હોય, ભેંસું ને હોય છે, ઘર તો બધાને હોય. પણ જ્યાં સુધી જીવાત્મા ઘર સુધી ન આવે ત્યાં સુધી ને સંતોષ કે તૃપ્તિ થતી. તો વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા, દેખ્યા દિલ દીદારા સદગુરુ કી અણસારા. અખંડ અમૃત ધારા, અખંડ જે ધારા પોતે વરસી. સ્વાતિની ધારા અખંડ વર્ષામાં મોતીડા પાકે. કોક મળે ખાન પ્રતાપે પ્રેમહંસ બોલ્યા, અમર પુરુષને મળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા. શું કરે છે? અખંડ ધારા વરસી રહે. પણ આવા તો જાજર નામની સીપ હોય, બુંદ પોતે ઝીલે તો એમાંથી હાચા હીરા મોતીડા. અગમ ખેલ અનહદ કી આગે, ઈશ્વર પોતે અગમ છે. એનો ખેલ એવો છે કે અનહદ કી આગળ જેનો કોઈ હદ નથી. ભગવાન ખેલ બધી જગ્યાએ કરે છે, પણ એ કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. અગમ ખેલ અનહદ કી આગે, ઈશ્વર પોતે અનહદ છે, એની કોઈ હદ નથી. જેવી રીતે આકાશની કોઈ હદ નથી, એમ પરમાત્માની કોઈ હદ નથી. મંગળ ઉપર જાવ ને આકાશ દેખાય, ગમે ને જાવ ને આકાશ છે અને એની કોઈ હદ નથી. પૃથ્વીની હદ હોય છે, દરિયાની હદ હોય છે, દેશોની હદ હોય છે, બધાની હદ હોય છે, પણ આકાશની હદ નથી, એમ પરમાત્માની હદ નથી. એનો ખેલ અખંડ હાલી રહ્યો છે. અગમ ખેલ અનહદ કી આગે, કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, અંદર કોઈ દી ગમ પડે નહીં, એટલે ઈશ્વરને અગમ કહેવામાં આવે. અગમ ખેલ અનહદ કી આગે રમતા હે રણો, કારા રણુકાર સ્વરૂપે હર ઘટની અંદર આ ઈશ્વર પોતે ખેલ ખેલી. પાંચ સાહેલી પીઓ કી આગે નૃત્ય કરે નિર્ધારા, મેને દેખ્યા દિલ દીદારા સદગુરુ કી અણસારા. પાંચ સહેલી પાંચ તત્વનો આપણો દેહ બિનો છે, પણ રમતા હે પાંચ સહેલી પીઓ કી આગે નૃત્ય કરે નિર્ધારા. પાંચ તત્વનો દેહ બિનો છે, પણ જેવી રીતે આપણે ફોર વ્હીલ હોય, ફોર વ્હીલ ની અંદર ડ્રાઈવર જેમ ફોર વ્હીલ ને નૃત્ય કરાવો એમ ફોર વ્હીલ નૃત્ય કરે. બસ એમાં ડ્રાઈવર ફોર વ્હીલ ને જેમ નૃત્ય કરાવે, એમાં દેહ ની અંદર કોઈક બેઠો બેઠો દેહ ને નૃત્ય કરાવે. પિક્ચરમાં ખાલી હિરોઈન નૃત્ય કરે નહીં, આપણે ડિસ્કો નૃત્ય કર્યું એમ નહીં, બધાને ભગવાન બેઠો બેઠો નૃત્ય કરે. રાખના રમકડા મારે રમતા રામે. પછી શું આવે? નીત નીત રમતું માંડે આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે. આ તો રામના રમકડા મારા રામે રમતા. રાખના રમકડા છે, રામે રમતા રાખ્યા છે, આને કોઈ દોરી હલાવનાર બીજો. પાંચ સાહેલી પીયુ કી આગે નૃત્ય કરે નિરાધારા. ભગવાન પાસે પાંચ તત્વનો દેહ બિનો છે, નૃત્ય દર્શાવનાર હોય તો ઈશ્વર પોતે. ગુરુ પ્રતાપે સોગર પાયા ભક્તિ મુક્તિ, ભંડારા રચ મોરાર ગુરુ રવિના શરણ અલ્પ में नहीं अवतारा, मैंने देखा दिल दीदारा सदगुरु की
અણસારા વધોય પ્રતાપ હોય તો મારા સદગુરુનો ગુરુ પ્રતાપથી ઓગર પાયા કહ્યું કે ભક્તિ મુક્તિ ભંડારા રચ મોરાર ગુરુ રવિના શરણે અલ્પ્ય નહીં અવતારા મોટા મોટી ગુરુની કૃપા હોય અને ભક્તિની શરૂઆત ગુરુ મળે ત્યાંથી થાય. ત્યાંથી આપણે સંસારી લોકો છે, સંસારની શરૂઆત ક્યાંથી થાય? લગ્ન ગ્રંથિમાં જોડાયું ત્યાંથી થાય. ત્યાંથી થાય એમ ભક્તિની શરૂઆત ગુરુ મળે ત્યાંથી થાય. ગુરુ ન મળે ને આપણે ભક્તિ જેને કહેવી તો ઢીંગલી પોત્યાના રમત્યા. એટલે ગુરુ ભક્તિનો મહિમા બધાયથી મોટામાં મોટો ગાવામાં આવે છે. ગુરુ ભક્તિનો મહિમા મોટો મુક્તિ કયો ન જાય. ગુરુ ભક્તિથી અનેક દેવી દેવતા બન્યા. રામકૃષ્ણ અવતારી રામને પૂછી લો, કૃષ્ણને દેવી દેવતાને પૂછી લો, બધાય ગુરુ ભક્તિ કરીને ગુરુ ભક્તિથી દેવ. એલા દેવને બનાવનાર હોય તો ગુરુ ગુરુ પેલા આપણે ભક્તિ કરતા અત્યારે કર્યું એમાં કઈ ફેર આપણે એમ નથી થતું કે થોડાક ડાયા થયા. ગુરુ મળે પછી ઘણો ફેર પડે. કચ્છની અંદર પ્રોગ્રામ ગયો, કાના બાપા આઘા હતા એટલે છોકરાએ મને વાત કરી કે આ બાબાનું નામ લેવાય નહીં. એ વાત કે બાપા ડાયા કેમ થઈ જાય ખબર ન પડે. મેં કે જાસર ઝાડે ડાયો થઈ ગયો. જીવોને ઠરવાનો ઠામ હોય તો ગુરુ શરણ. ગુરુ મળ્યા જીવ ઠરીને ઠામ થઈ ગયો. નારાયણ બાબુ ભજનમાં ગાયું, ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય, પરને દુખવાય નહીં હો માળાશે ઘટમાં. ગુરુ મળ્યા પછી કોઈ દી ક્રોધ થાવો પડે ને. ગુરુના આપણા ડોકની અંદર માળાશ. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, પરને દુખવાય નહીં હો માળાશે ઘટમાં. શેનો ક્રોધ? માણસ આમથી આમતા ક્રોધ કરતા હોય. ક્રોધ કરવાનું કઈ કારણ જ નથી. અને ક્રોધ બને ક્યાં સુધી કરવું જ નહીં. બીજાનો વિનાશ થવો થાય છે, પેલા તમારો. ક્રોધ શની અગ્નિ છે. જ્યાં અગ્નિ છે જ્યાં લાગી હોય એને જ બાળે. બીજાને બાળી હોય તો બાળે, પણ લાગી હોય તો ક્રોધ છે મનુષ્યને વિનાશ નો કરનાર. ગુરુ પ્રતાપે સોગર પાયા, ગુરુનો પ્રતાપ હું ગુરુ પ્રતાપે સોગર પાયા. ભક્તિ મુક્તિ ભંડારા જેને ગુરુની કૃપાથી ભક્તિ પ્રાપ્ત થાય અને પછી કોઈ દી મુક્તિ માગવી પડતી નથી. સૂર્ય જેને ઉગ્યા પછી પ્રકાશ નો માગવો પડે. સૂર્યભાઈ પ્રકાશ માગવો પડે તેમ ઉગ્યા, પણ 10 કિલો પ્રકાશ સારો મોકલો થારો માગવો પડે. એમ જેને ભક્તિ પ્રાપ્ત થઈ ગુરુ શરણ માંથી અને બધી વસ્તુ મળી ગઈ. સદગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ના. કાય માત પિતા શુદ્ધ બાંધવા, જ્યાં જન્મ ધારણ કરો ત્યાં હોય. ગુરુ મળી એટલે ભક્તિ મળી, અને ભક્તિ મળી ગયો એટલે બધી વસ્તુ મળી ગઈ. ભક્તિ જેને પ્રાપ્ત થઈ અને ભગવાન મળી શક્યો. ભગવાન મળી ગયો અને બધી વસ્તુ મળી ગઈ. કઈ બાકી રાજા જેવો ધણી મળે તો આખા રજવાડાનું સુખ મળે. જીવણ બાપા કે મને 3 લોકનો નાથ મળ્યો છે. બહુ હાથેથી જીવન જીવું. સોગર પાયા ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર ગુરુ રવિના શરણે. રજ મોરાર જોવેના અનુભવની અંદર જોવો હું ગુરુની રસ છું. ગુરુની રસ છું. ગુરુ શરણે જાય ને એટલે રસ બનીને જવું. ગુરુ કાકા થઈને ન જવું. કાકા ભત્રીજા ભત્રીજો હોય ને કાકા થઈને જવાય.
ગુરુ શરણે દાસ થઈને જાવ. ગુરુ શરણે જાવ એટલે ખલાસ થઈ જાવ, ખલાસ થશો તો તમે ભરી શકશો. ખલાસ થઈને જાઓ, દાસ બની જાઓ. હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી. મને ખબર છે, હું જાણું છું એ કાંઈ ભરી શકતો નથી. તમારે હોદની અંદર પાણી ભરવો, ટાંકો બાપુ જેટલું ખાલી હોય એટલું ભરી શકાય, ભર્યો હોય તો કાંઈ ન ભરી શકાય. એમ ગુરુ પાસે દાસ થઈને જાઓ, ગુરુ પાસે ખલાસ થઈને જાઓ. ગુરુ પ્રતાપે સોગર પાયા ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર ગુરુ રવિના શરણે અલ્પ મેં નહીં. અલ્પની અંદર હું કોઈ દે આવું નહીં, અલ્પ જીવની અંદર આવું નહીં. ગુરુ મળી ગયા ને ગુરુનો પરવાનો મળી ગયો એટલે અલ્પ જીવની અંદર હવે અબ નહીં આવું, અબ ન જાવું, અબ ન ધરવું કુડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે. લગડિયા પાકા પરવાના, નહીં જાવે નહીં જાવે નહીં જાવે જેને હાચા સદગુરુ સેવાઈ નર. નહીં જાવે જેને સદગુરુ, જેને હાચા મળી ગયા, ગુરુની સેવના કરી, એના માટે દરવાજો જ બંધ થઈ ગયો. દરવાજો બંધ થઈ ગયો. વર્તમાનની અંદર આપણને સદગુરુ મળ્યા, આવો ભાવ જાગ્યો આપણા હૃદયની અંદર. આ ભાવ ગુરુને મળવું, બે ઘડી સત્સંગ સાંભળવો, ભજન સાંભળવું, તો આપણી મહાન પુણ્યનો ઉદય છે. મહાન પુણ્યનો ઉદય હોય તો જ આપણને અંદર રસ આવે, આની અંદર આપણને રસ આવે. ગુરુની મોટા મોટી કૃપા, ગુરુ મળ્યા, આપણને સમજણ આપી. ગુરુ મળ્યા એટલે આપણા માટે દિવસ ઉગી ગયો. કયા રસ્તા ઉપર હાલવું, ક્યાં ન હાલવું, શું કરવા જેવું, શું નહીં કરવા જેવું, શું ખાવા જેવું, શું પીવા જેવું, શું જીવનની અંદર કરવા જેવું. ગુરુ મળ્યા તે આપણને અંજવાળું થયું, પ્રકાશ થયું. નકર લોકોને એ ખબર નથી શું કરવું જોઈએ, સામાન્ય ખબર નથી શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, બે માણસને કેમ રહેવું જોઈએ, કેવા કપડાં પહેરવા જોઈએ. ગુરુ મળ્યા તો આપણને ખબર પડે. બેંગ્લોર પ્રોગ્રામમાં ગયા હતા ને ભરત બાપા ને બધી પીજી બની. પીજી એટલે યુવાનોને ભણતા હોય રહેવા માટે. પણ તમે ના જાઓ, તમને એમ થાય કે આપણે ક્યાં વિદેશમાં આવી ગયા. ઘણા લોકોને એમ છે કે આપણે ટૂંકા કપડા પહેરવે તો સુંદર. એ આપણી ખોટી માન્યતા છે. સારા કપડા પહેરીને સુંદર દેખાય. તો ગુરુ મળે આપણને સમજણ આપી, જીવનની અંદર એલા કરવા જેવું, આ નહીં કરવા જેવું. અને ગુરુ મળે તો જીવનની અંદર ક્યાંક લક્ષ્ય હોવું જોઈએ. લોકો ભલે ગમે એમ કરે પણ આપણે લક્ષ્ય, લોકો કરે એમ આપણે નહીં. જીવનની અંદર ક્યાંક લક્ષ્ય હોવું જોઈએ, મુકામ સુધી પહોંચવું જોઈએ. સંસારમાં સરસો રે મન નાખ મારી પાંચ, સંસારની અંદર લોપાય નહીં. તો જાણો ગુરુનો દાસ. લોકો તો રામાપીરે કીધું સૌ સૌના મતે હાલે. સંસાર લોકો કેવું જીવન જીવે આપણે જોવાનું નથી, પણ ગુરુના ઘરમાંથી આપણને માર્ગ મળ્યો, એ માર્ગ ઉપર મુઠ્ઠીઓ વાળીને દોડી જવાની જરૂર. અને આડો અવળો જોતાય નહીં. જો આડો અવળો જોવા જશો તો મુકામ સુધી પહોંચી નહીં. સંસાર એવો છે, ભલભલામાં ભૂલ. આપણે દિવસની સભામાં આમાં તો 52 બજારો લાગે જવરલાનર. કોક જાગે ભલભલામાં તો ભૂલા પડી ગયા. ને ભૂલો ન પડવો હોય તો સંતો મહાપુરુષોનો સમાગમ કરો. જે માર્ગ ઉપર હાલી ગયા એ માર્ગ ઉપર હાલી જાઓ. ને આવડો માર્ગ એવો છે, આ માર્ગ ઉપર હાલો. તમે હાલો તો મહાપુરુષો પોતાનો અનુભવ એમ કહેશે કે આ માર્ગ એવો છે, જો કોઈ હાલે તો આમાં નુકસાની તમારે નહીં જ જાય. બાકી જેટલો હાલશો એટલો નફો થાય, પણ નુકસાનીનો માર્ગ નથી. આ માર્ગ છે નુકસાનનો માર્ગ નથી. જેટલો હાલો એટલો નફો છે. હાલો એટલો નફો છે. ગુરુએ આપણને સાચો માર્ગ બતાવ્યો, સાચી દિશા દોરાવી. સંદેશો સદલોકનો ગુરુ ભીમ સાહેબે વચ્ચે પત્ર લખ્યો હતી પ્રેમથી, એ જીવન તમે લગ્નીથી લેજો. આ તો સત્યનો સંદેશો છે. સત્યનો સંદેશો આપણને સદગુરુ સંતાપે, તો એ સંદેશા ઉપર આપણે હાલવાનું છે. બાકી જગત સામું તમે જોવા જશો તો મુકામ સુધી તમે પહોંચી શકશો. લોકો આવું જીવન જીવે, લોકો આવું ખાય, આવું કપડા પહેરે, આવું ન કરવાના કાર્ય કરે, એ આપણે જોવાનું નથી. આ તો સંસાર છે. મોલની અંદર બધી વસ્તુ હોય, પણ આપણે કઈ વસ્તુ કામની થાય એ લઈ લેવાની.
છે આપણે શું કરવું જોઈએ, આપણે મુકામ સુધી મનની અંદર ધડો બાંધી દેવાનો છે. ની માર્ગ ઉપર હાલ્યું જવાનું. જે રીતે નાના નાના વિદ્યાર્થી ભણતા હોય તો એને એક લક્ષ્ય હોય કે મારે ડોક્ટર બનવું છે, વકીલ બનવું છે. તેને વકીલમાં જ અને ડોક્ટરની અંદર જ ધ્યાન હોય, બીજે કોઈ જગ્યાનું ધ્યાન હોતું નથી. ન્યા ધ્યાન હોય તો જ ડોક્ટર ને વકીલ બની શકે. બીજું કોઈ પ્રકારનું લક્ષ્ય હોતું નથી. ફઈના ઘેરે કેવા લગ્ન છે, મામાના ઘેરે કેવા લગ્ન છે, બધા શું કરે છે, શું ખાય છે, કોઈ જગ્યાનું લક્ષ્ય નથી. બસ એનું લક્ષ્ય તો એ છે કે હું પોતે ડોક્ટર બનું. ડોક્ટર જ છું એવા ભાવથી લોહ લગ્નથી તૈયાર કરે એટલે જરૂરી પોતે ડોક્ટર. આજુબાજુને કાંઈ ખબર નથી, બાજુના લોકો શું કરે છે, બધું ગામમાં શું હાલે છે, કોણ ગુજરી ગયું, ક્યાં ખરખરે જવું એને કાંઈ ખબર નથી. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે. જગત ભલે ગમે કરે એ આપણે જોવાનું નથી. જગત બધું સડી ગયું મોહને સગડોળ, બ્રહ્મરસ પીધા વિના કેમ કરી ઉતરે મૂળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા. સમજો અંજવાળું અંજવાળું ગુરુજી મારે અંજવાળું. અંજવાળું અંજવાળું ગુરુજી મારે અંજવાળું. પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા, પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા. ભીમા ભેટાને ભાંગ્યો ગાળું ગુરુજી મારે અંજવાળું. સત્ય શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, સત્ય શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. પ્રેમ ભક્તિનો પંથ પાડો ગુરુજી મારે અંજવાળું. મને બાણ રવિ રમતા રામા, મને બાણ રવિ રમતા રામા. એ જગતમાં તમને ભાડું ગુરુજી મારે અંજવાળું. અંજવાળું રે અંજવાળું ગુરુજી મારે અંજવાળું.
સદગુરુદેવની, ભાવારામ બાપાની, પોપટરામ બાપા, લાભેશ્વરનાથ ઉગમ ફો. અસરસ બાપાનો વાયક છે. અસરાજ બાપા કે મન કે વહેલા વહેલા આવજો. મેં કીધું વહેલા ન આવ્યું તો જયામાં ખીજાય ને કીધું. જયામાં પાછળ ભજન સત્સંગ 3 દિવસ આનંદ કાર્યક્રમ રાખ્યો છે. તારીખ 8/5/2026 શુક્રવાર, તારીખ 9/5/2026 શનિવાર, તારીખ 10/5/2000 શનિ રવિવાર ભજન પ્રોગ્રામ રાખેલો છે. રવિવાર આપણે સમાજવાડીમાં ભજન પ્રોગ્રામ રાખેલ છે. બધા ભાઈઓ બહેનોને ભાવ પ્રેમથી આમંત્રણ છે, નિમંત્રણ છે. તો કાંઈ કામ ન હોય તો આવો, કામ ન હોય તો જ ભક્તિ કરાય.